પાણીની સમસ્યાને લઈ રાજકોટ કાલાવડ રોડ પર ચક્કાજામ થયો હતો। પાણીની માંગ સાથે રાજકોટ કાલાવડ રોડ ચક્કાજામ કર્યો। મહિલાઓ રણચંડી બની હતી, વિરોધ પ્રદર્શન કર્યું, રસ્તા પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। મોટા મહુવા વિસ્તારના છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા છે, પાણીની પડોજણ છે, જેને લઈ તેઓ વિરોધ કરી રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકામાં ભરેલું મોટા મહુવા છેલ્લા 10 વર્ષથી સુવિધાઓથી વંચિત છે। જે દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતના વાત કરીએ અત્યારે સૂત્રોચ્ચાર કર્યા હતા, માત્ર એક જ છે પાણી માટે। શું કહો છો બેન, કેટલા સમયથી તકલીફ છે ને કેટલી વાર રજૂઆત કરી? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ। લાસ્ટ ચૂંટણીમાં બી જ્યારે મત જોતા હતા ત્યારે બધા રાજકારણી અહીંયા આવતા હતા અને એમ કીધું હતું કે અમે તમને 1 વર્ષની અંદર નળ આપી દઈશું। કનેક્શન પાઇપલાઇન ખોદાઈ ગઈ છે પણ હજી નળ કનેક્શન નથી આપ્યા। એને હિસાબે આખા રસ્તા ખોદવાના હિસાબે રસ્તા ખરાબ થઈ ગયા છે। 2 વર્ષથી અમે આ ચોમાસામાં અહીંથી છે ને નીકળાતું બી નથી, એટલું હેરાન થાય। છોકરાને લેવા મૂકવાનું, પાણી વગર તો સાવ અમારું જીવન અટકી ગયું છે અને ત્યાં સુધી કે અમે પીવાના પાણી બી વેચાતા લઈએ છીએ। વાપરવાનું તો ઠીક છે, અમારે પાણીની જરૂરિયાત છેલ્લા 5 વર્ષથી આવીને આવી છે। 10 વર્ષથી રહી છે આ જ હાલાકી છે। નથી સ્ટ્રીટ લાઇટ બરોબર ચાલતી, નથી રોડ જ વ્યવસ્થિત, નથી પાણીની સુવિધા વ્યવસ્થિત અને ટેક્સ તો અમારે સિટી બસની નથી। વેરો વસૂલ કરે છે તો અમને સિટી બસની સુવિધા આપવી જોઈએ। બધાની પાસે ગાડીની સાયકલની સગવડતા હોવી જોઈએ નહીં, કારણ કે ગઈઢા માણસો, વૃદ્ધો, આજે વિકલાંગો બધા કેટલા હેરાન થાય છે, તો એને સુવિધા આપવી પડે। અમને જવામાં પ્રોબ્લેમ થાય છે। સિટી બસ તો હોવી જ જોઈએ, તમારે દેવાનું થાય તો જ અમે ભાજપને મત આપશું જ નહીં। અમે સર ટેક્સ બધો વસૂલ કરી લે છે ટાઈમ ટુ ટાઈમ। 4 વર્ષથી ટેક્સ ભરીએ છીએ પણ એક પ્રકારની અમને સુવિધા નથી આપી અને ચોમાસામાં તો લિટરલી અહીંયા છે ને ગારો એટલો થઈ જાય કે વ્હીકલ લઈને અમે સ્લીપ થઈએ છીએ। બધી ગટરો ઉભરાઈ છે અહીંયા, ગટરનું પાણી, વરસાદનું પાણી, કોઈ પ્રકારની સુવિધા જ નથી અહીંયા। દ્રશ્યો જોઈ શકાય છે, મહિલાઓ છે તે દ્રશ્યો જોઈ શકાય છે। મતદાનના બહિષ્કાર, બેન શું કહો છો, કેવી તકલીફ પડી રહી છે? પાણી તો ખૂબ જ તકલીફ છે અમારે, પાણી વિના તો કઈ ચાલે જ નહીં અને લાઈન ખોદી ગયા છે એટલે એના રસ્તા સાવ ખરાબ થઈ। એ લોકો આવે ને ક્યારેક મીટિંગ કરવાની મુલાકાત લે તો ખ્યાલ આવે કે રસ્તા કેવા છે, કોઈ માણસ ચાલી ન શકે, ઉલટા બીમાર પડી જાય, એટલા રસ્તા ખરાબ છે અને પાણીની તો બિલકુલ સુવિધા જ નથી। દર વર્ષે કે પાણી આવશે, લાઈન ખોદીને વયા ગયા છે, હવે પાણી ચાલુ થયું જ નથી। બેન શું સર અમે એ જ કે અમારી માંગ છે કે અમને ઘરે ઘરે નળ કનેક્શન આપે। પાણી વગર અમારી બહુ જ પ્રોબ્લેમ છે સર। રોડ રસ્તા એટલા ખરાબ છે કે છોકરાઓ સ્કૂલે જતા પણ એની ગાડી સ્લીપ થાય છે। આ બધી સુવિધા આપશે તો જ અમે નળ વોટ આપશું અને અમે કે વેરો ભરશું, નહીતર નહીં ભરીએ। જે રીતના પાણી આપશે તો જ મતદાનની વાત કરવા છે। બેન મતદાનની વાત આવે છે, મતદાનનો બહિષ્કાર શું છે? મતદાનનો બહિષ્કાર એક જ, માણસ અત્યારે સ્વાર્થમાં જિંદગી જીવે છે। તમે એને કંઈક આપો તો કંઈક આપે, તમે અમને પાણી આપો એટલે અમે તમને મત આપશું, સીધી જ વાત છે ને। પાણીનો અમે વેચાતી પાણી લઈએ છીએ, વેચાતી પાણી અમારે પૂરું નથી પડતું, પાડે રહે છે। બધા મેનેજમેન્ટ કરીને કઈ રીતે રહેતા હોય, કોકની પરિસ્થિતિ સમજો, બરોબર છે? ભજીયા ખવડાવ નહીં છે। વર્ષથી પહેલા 3 મહિનામાં હાથ જોડીને કીધેલું કે પાણી આપશું, બરાબર? અત્યારે 25,000ની વસ્તીમાં ભાડા ભરે 1000 રૂપિયાનું ટેન્કર આવે છે પાણીનું, પબ્લિક પાણી પીએ કે ખાવાનું કરે? વિચાર તો કરો। આજ મતદાને આવી પહોંચો છો કે આમ કરશું, પાઇપલાઇન નું વર્ષ દિવસ થયું, પાઇપલાઇન નું નાખી છે, એમાં કાંઈ વાયરું છે નથી, વાલ આવ્યો કે કાંઈ વર્ષથી એમને મટકું છે કામ, અહીંયા પુલ અટકો છે। બાકી હવે પાણી નહીં આવે ને તો મત દેવાય અમે કોઈ આવશું નહીં અને હવેથી અમે મળતું જ નથી નળ આજે અમારે જોઈએ, બીજું કઈ જોઈએ। ભાનુબેન આવ્યા હતા, કઈ કીધું તું કે અમે તમે પાણી આપી દઈશું, પાણી કઈ આવ્યું જ નથી અને મત દેવા કોઈ આવતા જ નહીં, કાંઈ અમારે જાહેરાત કરવા આવતા જ નહીં। બેન પ્રચાર માટે આવશે શું કરો? પ્રચાર માર્ચ આવવા દઈશું જ નહીં, એન્ટ્રી જ નહીં થવા દે મોટા મવામાં। પાણા લઈને ઉભી રહીશું જો મત દેવા, મત લેવા આવશે તો, એટલે મત લેવા આવવાનું જ નહીં। બીજી વાત નહીં, હવે એ જ કરવું છે। કેટલા રૂપિયા પાણીના ભરી છીએ અમે, મત નહીં, પાણી 5000 નું તો પાણી જોઈએ અને દિવાળીની વાતનું તો પાણી વયું ગયું છે। પાણી નહીં તો મત નહીં। દ્રશ્યો જોઈ શકાય, પાણી નહીં તો મત ન આપવાના જે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે જે રીતના જો આગામી સમયમાં આ તો હજી શરૂઆત છે, જરૂર પડશે તો
કાલાવડ રોડ ચક્કાજામની તૈયારીઓ છે તે પણ છે. તે અત્યારે જે કહી શકાય કે ચીમકી ઉચ્ચારે છે કે રોડ છે હાઈવે જામ છે તે કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. પાણીનો કકડાટ છેલ્લા ઘણા સમયથી મોટાવા વિસ્તારમાં યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે મહિલાઓ રણચંડી ભરી હતી. છેલ્લા 10 વર્ષથી પાણીની આ પળોજણ મહિલાઓ તેનો સામનો કરી રહી છે, જેના કારણે આજે વિરોધ પ્રદર્શન તેઓએ માટલા સાથે રાખી કર્યું હતું. ટેન્કર મંગાવી પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થિતિ સર્જાય છે. ઉનાળાની શરૂઆત નથી થઈ છતાં પણ આ સ્થિતિ હાલ જળાઈ રહી છે, જેના કારણે તેઓ રોષે ભરાઈ હતી. 8 થી 10 સોસાયટી છે મોટાવા વિસ્તારની કે જ્યાં આ સમસ્યા છે. સોસાયટીઓ સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓથી પણ વંચિત છે. જોકે અનેક વખત આ અંતર્ગત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. પાણીની માંગ માટે થઈને મહિલાઓ રણચંડી બની છે ને રાજકોટ કાલાવડ હાઈવે છે ચક્કાજામ કર્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે. પાણી માટે અનેક વખતો રજૂઆત કરી છે. ખાલી વાસમબેન ખાલી ડોલ લઈને કેમ આવ્યા છો? પાણી નથી તો શું કરીએ, પાણી જોઈએ છે. એ દૂધ લઈ નહીં તો હાલે પણ પાણી વગર નથી હાલતું. પાણી જોઈએ. અને મેલેડીમાં આગળ કચરો કેવો છે, અમે માંદા પડીએ છીએ. એ કચરો સાફ કરાવો. પાણી અને રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે અત્યારે. વરસાદમાં રસ્તા પણ નથી બનેલા અને દૂધ કરતા પાણી મોંઘું થઈ ગયું છે અત્યારે. રોજ રોડ રખવાનું કારણ શું? કેટલી વાર રજૂઆત થઈ? એ અમારે પાણી છે ને પૈસા બધા પાણીમાં જ અમે ટેન્કરો ખરીદીને લઈએ અને પાણીની શોર્ટેજ ખૂબ જ છે અને અમારે પૂરું નથી પડતું. માંડ માંડ અમે પૂરું કરીએ બધા. કેટલા ભરીએ છીએ આ ફ્લેટના. પાણી ટાઈમે આવતું નથી. સરકારી પાણી નથી આવતું. 36 દિવસે ત્યાં સુધી નળ કનેક્શન એ કે છે આપશું પછી કોઈ જોવાય નથી આવતું. ઓફિસે કેટલી વાર જઈએ તમને પાણી આપો, સરકારી ટાંકા આપો, તો અમને ઘરે સુધી પહોંચતું નથી કાંઈ. બબે ટાંકે પાણી પૂરું થાય અમારે. એને તો મોટા બંગલામાં બેહવું છે. અરજી કરી, લાઈટ નથી આવી, થાંભલે અરજી અમારે. પબ્લિકને બહુ રાતે નીકળવું હોય તો તકલીફ પડે છે. છોકરાને રમવા માટે તકલીફ પડે છે. પૈસા ભરાઈ ગયા. શું કયો છો? અમારે પાણી નહીં તો મત નહીં. આ રોડ જ્યારે ખુલશે અમારા પ્રશ્નનો સોલ્વ થશે તો આ રોડ ખુલશે, નકર ખુલશે નહીં. ભલે રાત પડી જાય પણ પાણી નહીં તો મત નહીં. અમે પણ પાણીથી જાવું નહીં. અને ભાઈ કોર્પોરેશનની ઓફિસે અમે કેટલી વખત 3 વખત ટેન્કર લખાવાનું કહ્યા એવા દેવાનું તો ટેન્કરે અમને કોઈ પાણીનું આપવા આવતા નથી. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી મત નહીં મળે. રસ્તા નથી, લાઈટું નથી અને પાણી નથી તોય તમને કોઈ અહીંયા જોવા આવવાનો પાછી કાઈ નહીં થાય. હલાહે જ નહીં. જે રીતના વાહનો છે તેને અટકાવી રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય. જ્યાં જવું આ રોડ ખુલશે નહીં. જ્યાં સુધી અમારા પ્રશ્નનો સોલ્વ નહીં થાય ત્યાં સુધી રોડ ચક્કાજામ રહે. જે અહીંયા આવીને અમારા પ્રશ્નનો સોલ્વ કરશે ત્યારે રોડ ખુલશે. છે તેને પણ પરત જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં આવે, પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી ચક્કાજામ થશે. મહિલાઓ સાથે જે બબાલ છે તે જો મહિલાઓની માંગ છે. ત્યારે મત લેવા આવે ત્યારે મીઠું મીઠું બોલે છે કે તમને પાણી દેવું પડે, પછી ક્યાં વયા જાય છે ભાઈના હારા બધાય. રોડ રસ્તા સાધવ તો કે કીટી પાર્ટી કરો તો આવે અને કીટી પાર્ટી નું કર પછી પેલા પાણી નું કર. ખાવા વાળા જ બેઠા છે, બીજું કઈ છે? એના છોકરાને એની બાજુ ધરાય, અમે ભૂખે મરીએ છીએ. અરે પાણી નું કરીએ કે ટેન્કર પોસાય? પબ્લિક ભાડા ભરે કે 1000 રૂપિયા રોજના ટેન્કર પાણી ના આપે? ખોટા મોટા લોલીપોપ આપો છો. વેરા ભરશો તો પાણી તમે બધા વેરા ભરી દીધા છે. મત જોઈ ત્યારે કેવું મીઠું મીઠું બોલી જાય છે અને ભાઈ બાપા કરશે પછી કોઈ હમું જ નથી જોતું. કોઈ એટલે કોઈ પણ મત લઈ ગયા પછી આવ્યા હતા કે નહીં? કોઈ નથી આવ્યું. નાવેઠાને કોઈ આવતા જ નથી. મત લઈ ગયા પછી કોઈ હમું નથી જોતું. રીતના દ્રશ્યો જોઈ શકાય છે. મત માટે નેતાઓ ફરકે છે પરંતુ જે વાયદાઓ કરે છે પાણીના નથી આપતા ને તેને જ લઈને ચક્કાજામ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે પાણી માટે મોટા મવાની મહિલાઓ રણચંડી બની છે ને રાજકોટ કાલાવડ હાઈવે ચક્કાજામ કર્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.